Hello, good morning. So it's a 5 in the morning. અને બહાર એકદમ અજવાળું છે. બહાર એકદમ અજવાળું થઈ ગયું છે. એવું લાગે છે હજી 6-7 વાગી ગયા હશે. સો આપણે રેડી થઈ જઈએ. સો બેઝિકલી આજે અમે લોકો નીમ કરોલી જઈ રહ્યા છીએ અને પછી ત્યાંથી 9 કલાકનું ટ્રાવેલિંગ છે. અમે લોકો ક્યાં જવાના છીએ? હું જગ્યાનું નામ ભૂલી ગઈ. ઝીલને પૂછીને કહું ક્યાં જવાના છે. તો બેઝિકલી ફર્સ્ટ નીમ કરોલી કવર કરીશું અને એના પછી કંઈક તો 9 કલાકનું ટ્રાવેલિંગ છે. 9-10 કલાક યા 8 કલાક જેવું થઈ જશે. સો લેટ્સ સી. ફિલહાલ તો બીજો દિવસ છે એટલે મજા આવી રહી છે. એકદમ એક્સાઇટેડ. આમ નોટ એક્સાઇટમેન્ટ બટ સારું ફીલ થઈ રહ્યું છે. એકદમ આમ ફ્રેશ ફીલ થઈ રહ્યું છે. બટ આઈ હોપ જેમ જેમ ટાઈમ જશે એમ મૂડ એન્ડ બધું ચેન્જ થતું જશે. અસર લાગે છે કે પછી this one, I guess this one, right? Yes. Yes, looking good. મારી પાસે માઇક છે બટ મને માઇક યુઝ કરવાનો કંટાળો આવે છે. મતલબ પૂરું ચાલુ કરવું, બંધ કરવું અને ફરીથી રાખવું, આમ કરવું. આઈ ડોન્ટ નો. મારી હેબિટ્સના હિસાબથી મને એવું લાગે કે હું બ્લોગ ક્યારે બી નહીં બનાવી શકું અને ખબર નહીં હું આટલી સોશિયલ મીડિયા પર એક્ટિવ કેવી રીતે રહી શકું છું. કારણ કે મને એવું બધું કરવાનો બહુ કંટાળો આવે. એમ લાગે અરે ભાઈ ફટફટ કરો, જેમ કરો છો એમ અને નીકળો. આ બધું દેખાડીને કેવી રીતે ચાલવાનું. ઓકે ચાલો. સો મને ફર્સ્ટ એવું લાગ્યું કે હું ચાંદલો ભૂલી ગઈ છું. જેના વગર તો મને એમ લાગે મારી પર્સનાલિટી એકદમ હીરોથી ઝીરોવાળી થઈ જાય છે. ચાંદલા વગર મારો ફેસ જુઓ અને હવે જોડો. કેટલું ડિફરન્સ લાગે ને ચાંદલો લગાડ્યો હોય ને ન લગાડ્યો હોય તો. બટ મોસ્ટલી લોકો મતલબ જે લગાડતા હોય એના ફેસ પર ચેન્જીસ દેખાઈ જાય. આપણા ફેસ મતલબ હું તો કેટલા વર્ષથી કન્ટિન્યુ લગાડું છું એટલે મારા ફેસ પર આમ દેખાઈ જાય. બટ જે ના લગાડતા હોય એના પર બી બહુ સરસ લાગે. મતલબ કાલે અમે લોકો અહીંયાથી આવ્યા ત્યારે નીમ કરોલી બાબાથી મતલબ ઉપર ચડતા હતા જ્યારે ભીમતાલ આવવા માટે. ત્યારે લોકો નૈનીતાલથી મતલબ સોરી અમે લોકો જ્યારે ભીમતાલ આવવા માટે ચડી રહ્યા હતા ગાડીમાં ત્યારે લોકો કચ્છધામથી આવી રહ્યા હતા. તો એટલી ગળદી હતી એટલા લોકો હતા. અમે લોકો પહેલાં 7 વાગે નીકળવાનું ડિસાઈડ કરતા હતા બટ એ ગળદી જોઈને અમે લોકો 5:30-6 વાગે નીકળવાનું ડિસાઈડ કર્યું બિકોઝ પછી વધારે લેટ થઈ જશે. અત્યારે તો આવી રીતે વાળ ખુલ્લા રાખું છું ને આમ રીતે, પણ ગાડીમાં જઈશું એવું જામ થઈ જશે. હા બસ એનફ. હવે ચૂપચાપ વાળ બાંધી લો.
બાજુના રૂમવાળા બી જાગી ગયા છે, શાયદ નીમ કરેલી જવા જ માટે. બહુ વધારે નથી લગાડતી. ડન. હવે ખાલી લિપસ્ટિક લાઈટ અને કાજલ. બસ મારો મેકઅપ આટલો જ હોય. લિપસ્ટિક, લાઇનર, સોરી લિપસ્ટિક, કાજલ, બિંદી, સિંદૂર, યરરિંગ્સ, દેટ્સ ઇટ. અને વોચ. આઈ ગેસ મને માઇક લેવું જ પડશે આ બાજુવાળાના અવાજ સાંભળી. And last, કાજલ. હું ડોર બંધ કરી દઉં. સવારમાં મને શાંતિ જોઈએ, મને કોઈ અવાજ કરે ને ના ગમે. મતલબ મને વાત કરવી બી ઓછી ગમે સવારમાં. મને એમ લાગે ભાઈ શાંતિ રાખો થોડીક વાર, એટલીસ્ટ 1-2 કલાક તો આમ આરામ આપો મગજને બી, દિમાગને બી, બોલચાલને બી, જીભને બી, મતલબ થોડી શાંતિ રાખો. યુઝ્યુઅલી હું બીજું કાજલ વાપરું છું. આ તો રેન્ડમલી ક્યારેક લીધું હતું. તો એકચ્યુઅલી મારું પાઉચ નાનું છે, તો એના માટે મેં નાનું કાજલ પ્રેફર કર્યું કે ઠીક છે અને જગ્યા રોકશે મોટું કાજલ. તો ડન, વી આર. હવે બસ ઘડિયાળ લેવાની છે અને આપણે રેડી. બસ પૂરા રસ્તામાં તમને આવા પહાડ, આવા ઝાડ ને એ જ જોવા મળશે. જસ્ટ એક એડવાઇસ કે તમે ક્યારે પણ નીમ કરોલી જવાનો પ્લાન કરો તો એવી રીતે પ્લાન કરજો કે સેટરડે સન્ડે ના આવે, કારણ કે સેટરડે સન્ડે બહુ બધો રશ હોય છે. તો ટ્રાય કરો કે તમે વીકડેઝમાં જાઓ ત્યાં, અને વેકેશન ટાઈમ પર પણ બહુ ગળદી હોય છે. તો અમે લોકો ઓલમોસ્ટ પહોંચી ગયા ગઈ છીએ. અને અહીંયા તમને જો દેખાય છે મંદિર, ઓરેન્જ કલરનું છે. તો બસ પહોંચી ગયા, 5 મિનિટમાં અમે લોકો પહોંચી જશું. અને બસ તો આવું કંઈક વાતાવરણ છે. અને હું મારી બુક લઈને આશ્રમ છે, મતલબ અહીંયા આ ઓરેન્જ કલરનું દેખાય છે, બસ એ જ. સો આ કંઈક વ્યૂ છે અને હું મારી બુક લઈને આવી ગઈ છું કૈચીધામ. ગાડી આવી રીતે જાય છે, અમે લોકો અહીંયા વચ્ચેથી શોર્ટકટમાંથી જઈએ છીએ, કારણ કે અહીંયા શોર્ટકટનો ઝીલ સંભાળીને. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી કે તમે નીચે ઉતરશો ત્યારે બહુ મોટી લાઈન દેખાશે. આ લોકો બધા લાઈનમાં ઊભા છે, તો આપણે એ લાઈનમાં નથી ઊભું રહેવાનું, કારણ કે એ લાઈન એકચ્યુઅલીમાં છે જ નહીં. તો અમે લોકો થોડું આગળ આ લાઈનને ક્રોસ કરીને થોડું આગળ ગયા તો ત્યાં ડાયરેક્ટ ગેટ હતો. તો એ ડાયરેક્ટ ગેટમાં એન્ટ્રી થઈ જતી હતી. તો આ લોકો ખબર નહીં, લોકોને અવેર નથી એટલે લોકો ઊભા છે, બટ આવી રીતે ગેટ છે અને ગેટમાં ડાયરેક્ટ એન્ટ્રી મળે છે. તો જે લાઈન હતી એ રિટર્ન આવતા લોકો માટે હતી. તો તમે પણ એ ધ્યાનમાં રાખજો કે લાઈનમાં નથી ઊભું રહેવાનું, ડાયરેક્ટ એન્ટ્રી છે. 10 વાગી ગયા છે અને અમે લોકો અહીંયાથી જસ્ટ નીકળ્યા છીએ, મતલબ દર્શન કરીને.
નીચે યુ કેન સી મંદિર છે, હોમસ્ટે છે, નીચે મંદિર હોમસ્ટે ને વગેરે છે બધું. અને અમે લોકોએ જસ્ટ બ્રેકફાસ્ટ કર્યો અને હવે અમે લોકો નીકળી છીએ. એ હવે આપણે ક્યાં જાય છીએ? હા, હવે આપણે દારચુલા, પિત્તોડાગઢ. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ પિત્તોડાગઢ. આ ઇયરિંગ્સ કાઢી નાખો પછી બહુ ગંદા લાગે છે. અમારા ઓલમોસ્ટ 10 થી 20 મિનિટમાં દર્શન થઈ ગયા. અને આ જો આ પૂરી લાઈન લાગી છે કારવાળાની, તો મેક શ્યોર કર્યો કે તમે છે ને કારમાંથી ઉતરીને થોડું વોકિંગ કરીને વયા જાઓ, તો ઇટ વિલ બી ઇઝી. અધરવાઇઝ તમને કાર માટે કારમાં જ રૂકશો તો તમને બહુ ટાઈમ લાગશે. जन्म हमें जय माता दी, जय माता दी, जय माता दी, जय माता दी, जय माता दी. અહીં કોઈ બાબાની રથયાત્રા કે એવું કંઈક જઈ રહ્યું હતું. તો જો આ બાબા છે અને એમને લઈને ક્યાંક લોકો જઈ રહ્યા હતા. તો આ કંઈક એ લોકોનું ટ્રેડિશન છે જ્યાં છે ને બધી લેડીઝો સેમ કલરની ચુંદડી ઓઢે અને નાકમાં આટલી મોટી મોટી નથ પહેરે બધા. તો એવી રીતે રિચ્યુઅલ્સ છે કંઈક ત્યાંનું. પહાડો પર તમને આવું કંઈ ફ્રૂટ ખાવા મળે જે ખાવામાં બહુ વધારે મહેનત લાગે છે. તો ટ્રાય કરજો જ્યારે પણ જાઓ ત્યારે આ ફ્રૂટ ખાઓ. અને આ આવી ગઈ અમારી હોટલ, જ્યાં એક મસ્ત સો ડોગી છે. હાય. સો હિઝ નેમ ઇઝ મેક્સ. હાય, સે હાય મેક્સ. એ ગોંદુ. હેલો. સો અમારો રૂમ ત્યાં છે અને હું જસ્ટ આ ચેક જોવાઈ. ઇટ્સ વેરી નાઇસ પ્લેસ, યુ નો. The cat is enjoying time. યુ નો આ કેટને મોટા કર્યા છે એક ડોગે જે મેક્સ છે એણે. એ લોકોને નવડાવે, ખવડાવે ને એવું બધું કરે. તો આ મેક્સે એની રિસ્પોન્સિબિલિટી લીધી છે બેઝિકલી. આ હોટલનો રૂમ્સ, એના માલિક અને જગ્યા, લોકેશન, એવરીથિંગ ઇઝ સો બ્યુટિફુલ. હોટલનું નામ છે સુમેરુ રિસોર્ટ. તો આ બેઝિકલી અમારો રૂમ છે અને ઇટ્સ વેરી નીટ એન્ડ ક્લીન. બધા સ્ટાફ બી બહુ સારા છે. તો બહુ મસ્ત લોકેશન છે. From the gallery. Max, hello. Hello કર. How rude. એકદમ ગોલ નથી. અહીંયા બી તો આજે પૂનમ થોડી ને આવી છે. અહીંયા બી આપણે સ્ટાર્સ નથી દેખાતા. સો અમે ભીમતાલથી 10-10:30 નીકળ્યા હતા અરાઉન્ડ નાસ્તો કરીને. અને પિત્તોડાગઢ અમે લોકો અહીંયા ઓલમોસ્ટ 6-6:30 પહોંચ્યા. થોડું બ્રેકફાસ્ટ ચા વગેરે પીધું અને હવે કાલે અમે લોકો જઈશું ધારચુલા અને ત્યાંથી અમારી એકચ્યુઅલ જર્ની શરૂ થશે. તો અહીંયા આજનો 3 ડેઝનો વ્લોગ ખતમ કરું છું અને કાલથી ફરીથી ન્યૂ સ્ટાર્ટ કરીશ. સો આઈ હોપ યુ એન્જોય ધ વિડીયો and thank you for watching.